ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર છે લાસ્ટ લેક્ચરની અંદર આપણે કાર્ય છે તો એ કાર્ય સમજતા હતા। તો એની અંદર વિદ્યાર્થી મિત્રો છેલ્લા લેક્ચરની અંદર આપણે જે ચેપ્ટરની અંદર કાર્ય છે તો એ કાર્યની આજે વાત કરવી છે। તો એની અંદર વિદ્યાર્થી મિત્રો દબાણ અને કાર્ય જે આપણે બંને વચ્ચેનો જે સંબંધ છે એક ઉદાહરણ દ્વારા છે એ ઉદાહરણ દ્વારા આપણે સમજવાનું છે। તો એની અંદર આજનો આપણો ટોપિક છે 6.2.1 અને આપણે કાર્ય જેને ઇંગ્લિશમાં કહીએ છીએ વર્ક। તો આજે આપણે વર્ક વિશે માહિતી છે એ માહિતી આજે મેળવીએ। તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સૌ પ્રથમ એક જે પ્રણાલી છે તેના કાર્યના સ્વભાવ પર કેન્દ્રિત થઈ અને જેની અંદર દબાણ અને કાર્ય છે એ સમજવું છે। તો એની અંદર આપણે એક ઉદાહરણ દ્વારા છે એ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ। તો એની અંદર તમને એક ઉદાહરણ આપું। ધારો કે આ એક પિસ્ટન છે અને જે પિસ્ટન છે એ ઘર્ષણ રહિત છે। કેવો છે? ઘર્ષણ રહિત। હવે આ પિસ્ટન છે, ખાસ આ પ્રયોગ ઉપર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, એટલે ઓટોમેટિક છે એ તમને કાર્ય છે તો એ કાર્ય તમને સમજાઈ જશે। હવે આની અંદર આ અત્યારે પિસ્ટન છે, આ એક નળાકાર છે। આ નળાકારની અંદર છે આ જે છે એ કાર્ય શું કરે છે? તો આ એક પિસ્ટન છે। હવે એની અંદર આપણે શું કરીએ છીએ? તો આની અંદર છે એ 1 મોલ છે, તો એ 1 મોલ શું કરવામાં આવે છે? તો 1 મોલ આની અંદર છે એ આદર્શ વાયુ છે, એ આદર્શ વાયુ ભરેલો છે। શું ભરેલો છે? 1 મોલ આદર્શ વાયુ છે, એ આદર્શ વાયુ આની અંદર ભરેલો છે। 1 મોલ આદર્શ વાયુ। તો આદર્શ વાયુ છે એ આની અંદર આપણે 1 મોલ છે એ આદર્શ વાયુ ભરેલું છે। અને જ્યારે વાયુનું જે કુલ કદ છે, વાયુનું છે એ વાયુનું શું છે? કુલ કદ। તો વાયુનું કુલ કદ છે તો એને આપણે શરૂઆતની અંદર એને નામ આપીએ VI। VI શું કા નામ આપ્યું? V એટલે વોલ્યુમ અને I એટલે ઇનિશિયલ છે, ઇનિશિયલ નામ આપ્યું। અને એ જે પિસ્ટન છે અથવા તો એ વાયુનું દબાણ છે તો એ વાયુનું દબાણ છે એને આપણે નામ આપીએ P। શું નામ આપીએ એને? P છે। તો વાયુનું દબાણ છે એ P છે। હવે એની અંદર તમને ખબર છે કે અત્યારે અહીંયા જે વાયુ છે એનું દબાણ P છે અને હવે અહીંયા બહાર જે દબાણ છે એને આપણે શું કહીએ? P એક્સટર્નલ, એટલે એને આપણે કહેવાય બાહ્ય ફોર્સ, બાહ્ય દબાણ। શું કહેવાય? P એટલે દબાણ અને એક્સટર્નલ એટલે બાહ્ય। તો હવે એની અંદર તમને બધાને ખબર છે PI એટલે શું થશે? તો PI એટલે જે અંદરનું દબાણ છે, ઇનિશિયલ દબાણ છે, એને આપણે PI વડે નામ આપવું હોય તો I વડે પણ નામ આપી શકાય। તો એની અંદર P એક્સટર્નલ છે, બાહ્ય દબાણ છે, એ PI કરતાં વધારે છે। આ વસ્તુ એક ખાસ અહીંયા સમજો, કન્ડિશન હું પેલી લખું છું કે P એક્સટર્નલ છે એ PI કરતાં કેવું છે? તો PI કરતાં P એક્સટર્નલ બાહ્ય દબાણ છે એ બાહ્ય દબાણ શું છે? તો બાહ્ય દબાણ વધારે છે। તો તરત જ તમને ખબર પડી જાય કે જો આ દબાણ છે આ દબાણ કરતાં આ અંદરનું દબાણ છે એ PI છે, બાહ્ય દબાણ છે એ P એક્સટર્નલ છે, P એક્સટર્નલનું મૂલ્ય PI કરતાં વધારે હોય તો આ પિસ્ટન છે એ પિસ્ટન શું થશે? તો પિસ્ટન છે એ અંદરની તરફ ખસે। કઈ તરફ ખસે છે? અંદરની તરફ છે એ અંદરની તરફ શું થશે? ખસે છે। તો એ અંદરની તરફ ખસે છે તો એની અંદર છે એ અમુક ભાગ સુધી છે એ શું થશે? ખસશે। એટલે આપણે એની હું આ બીજી આકૃતિ દોરું છું તો એની અંદર બીજી આકૃતિની અંદર આપણે સમજાવીએ કે પિસ્ટન છે એ પિસ્ટન શું થશે? તો પિસ્ટન છે એ અંદરની તરફ છે એ અંદરની તરફ શું થશે? અહીંયા અંદરની તરફ છે એ ખસે છે। ઓકે, હવે એ પણ આપને ખબર હોવી જોઈએ કે ભાઈ આ પિસ્ટન આ અંદરની તરફ કેટલો ખસે છે કે જ્યાં સુધી છે એ P એક્સટર્નલ ઇક્વલ ટુ PI બંને દબાણ છે જ્યાં સુધી સરખા નહીં થાય ત્યાં સુધી છે એ શું થશે? તો ત્યાં સુધી પિસ્ટન છે એ અંદરની તરફ ખસે છે અને એની અંદર આ ફેરફાર છે એ ફેરફાર જ્યારે શું થશે કે P એક્સટર્નલ અને PI બે સરખા થઈ જશે પછી છે એ પિસ્ટન છે એ પિસ્ટન અંદર ખસશે નહીં। ઓકે, હાલો। તો એની અંદર વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ તો એનું જે આ અંતિમ કદ છે તો એ અંતિમ કદને શું કહેવાય? તો અંતિમ કદને શું કહેવાય? VF।
અને જે પિસ્ટન જે શરૂઆતની અંદર અહીંયા હતો અને અત્યારે પિસ્ટન અહીંયા છે, તો જેટલું એણે અંતર કાપ્યું તો એ જે અંતર કાપ્યું છે એને આપણે કોના વડે દર્શાવીએ? તો એને આપણે છે એ કોના વડે દર્શાવીએ? એલ વડે છે, એ એલ વડે દર્શાવવામાં આવે છે. ઓકે, હાલો. તો એની અંદર છે એ પિસ્ટનના આડછેદનું જે ક્ષેત્રફળ છે, તો એ ક્ષેત્રફળને આપણે શું કહેશું? તો એ ક્ષેત્રફળને આપણે એ કહેશું. તો હવે આ આખી આકૃતિ સમજાઈ ગઈ. તો એના ઉપરથી હવે આપણે સૂત્રની છે એ સૂત્રની વાતો કરવાની છે. તો આ વ્યવસ્થિત રીતે છે એ વ્યવસ્થિત રીતે તમને સમજાઈ ગયેલું હોવું જોઈએ. હવે વિદ્યાર્થી આગળ આપણે જોઈએ તો એની અંદર કદમાં થતો ફેરફાર, કદમાં થતો ફેરફાર. તો કદમાં થતો ફેરફાર છે એ શું થશે? તો કદમાં થતો ફેરફાર આપણે કોના વડે દર્શાવી શકાય? તો એની અંદર કે જેટલો પિસ્ટન છે એ શું થયો? અંદર ગયો. એને આપણે છે એ કોના વડે નામ આપ્યું? એલ વડે. અને એની અંદર છે એને ગુણ્યા છે એ, એટલે એ છે એ શું છે? પિસ્ટન છે એ પિસ્ટનનું આડછેદનું ક્ષેત્રફળ છે. એના જેટલો ફેરફાર થાય. અને બીજું પણ તમને ખબર છે કે કદમાં થતો ફેરફાર આપણે એને શું કહીએ છીએ? ડેલ્ટા વી. તો એની અંદર વી એફ માઇનસ છે એ શું કહેવાય? તો વીઆઈ. તો બે વડે છે એ દર્શાવી શકાય. ઓકે, સમજણ પડી? હાલો. હવે એની અંદર દબાણ. તો દબાણ છે એ શું છે? તો દબાણ ઇક્વલ ટુ છે એ તમને ખબર છે બળના છેદમાં છે એ શું થશે? તો બળના છેદમાં છે એ શું થશે? ક્ષેત્રફળ. તો હવે એની અંદર છે એ પિસ્ટન ઉપર લાગતું બળ. તો પિસ્ટન ઉપર લાગતું બળ છે એટલે આપણે બળને સૂત્રનો કરતા બનાવવું છે. એટલે પિસ્ટન પર છે એ પિસ્ટન પર લાગતું બળ. તો પિસ્ટન પર લાગતું બળ છે તો એ લાગતું બળ ઇક્વલ ટુ શું થશે? તો ઇક્વલ ટુ શું થશે? દબાણ. તો દબાણ છે એ કયું લેવાનું? પી એક્સટર્નલ. એટલે પી એક્સટર્નલ ઇન્ટુ ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ એટલે શું થશે? એ. તો પિસ્ટન ઉપર લાગતું બળ છે એ કોના જેટલું હોય? તો પી એક્સટર્નલ ઇન્ટુ એ. તો એની અંદર જો પિસ્ટન છે એ ખસવાથી પ્રણાલી પર કાર્ય થયેલું હોય, પિસ્ટન ખસે છે કોના ઉપર કાર્ય થયેલું હોય? પ્રણાલી પર. તો પ્રણાલી પર કાર્ય થયેલું હોય તો આપણે એને શેના વડે દર્શાવીએ? ડબલ્યુ વડે. અને ડબલ્યુ છે એ શું છે? કાર્ય. તો કાર્ય ઇક્વલ ટુ શું થાય? બળ ગુણ્યા શું થાય? અંતર. તો બળ ગુણ્યા છે એ શું થશે? અંતર. તો એની અંદર આપણે બળ છે એ હમણાં તાર્યું કે ભાઈ પિસ્ટન ઉપર લાગતું બળ છે એ કોના જેટલું હોય? પી એક્સટર્નલ ઇન્ટુ એ. તો પી એક્સટર્નલ ઇન્ટુ એ. અને અંતર છે એ અંતર શું થશે? એલ. ઓકે, હાલો. તો એની અંદર છે એ શું થશે? એ ઇન્ટુ એલ. તો આપણે આગળ જોયું કે આ જે ગુણાકાર છે એ ઇન્ટુ એલ, તો એ ઇન્ટુ એલ ઇક્વલ ટુ શું લખી શકાય? ડેલ્ટા વી લખી શકાય. ઓકે, તો એની અંદર છે એ આપણે શું કરશું? તો પી એક્સટર્નલ માઇનસ શું થશે? ડેલ્ટા વી. તો પી એક્સટર્નલ ઇન્ટુ છે એ શું થશે? માઇનસ. શું કા? કે પ્રણાલી પર કાર્ય થયેલું છે. એટલે એની અંદર આપણે છે એ સૂત્રની અંદર કિંમત મૂકીએ તો કિંમતની અંદર શું થશે? પી એક્સટર્નલ ડબલ્યુ ઇક્વલ ટુ, તો ડબલ્યુ ઇક્વલ ટુ પી એક્સટર્નલ ઇન્ટુ માઇનસ ડેલ્ટા વી. ઓકે, હાલો. તો એની અંદર છે માઇનસને આપણે આગળ લઈ લઈએ એટલે ડબલ્યુ ઇક્વલ ટુ માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી. ઓકે, હવે ડેલ્ટા વીની કિંમત આપણે મૂકી દઈએ એટલે શું થઈ જશે? ડબલ્યુ ઇક્વલ ટુ માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ છે ઇન્ટુ શું થશે? તો ઇન્ટુ વી એફ માઇનસ છે વી આઈ. ઓકે, તો આ આપણું છે એ શું મળ્યું? કાર્ય છે એ કાર્યનું સૂત્ર મળ્યું. તો એની અંદર મેં હમણાં જ તમને કીધું કે ભાઈ આ અભિવ્યક્તિની અંદર છે એ આપણે આગળના લેક્ચરની અંદર પણ વાત કરી કે ભાઈ આ ઋણ મૂલ્ય છે એ શું દર્શાવે છે? તો આ અભિવ્યક્તિની અંદર ઋણ સંજ્ઞા છે એ જરૂરી છે. જે ડબલ્યુની છે એ પ્રણાલીગત સંજ્ઞા મેળવી શકાય અને તે સૂચવે છે કે સંકોચન દરમિયાન પ્રણાલી પર કાર્ય થયેલું છે. એટલે તમને બધાને ખબર છે આપણે 1 મોલ વાયુ જે ભરેલો હતો તો એ વાયુનું શું થયું? તો વાયુનું છે એ સંકોચન થયું. તો વાયુનું સંકોચન થયું. તો વાયુનું સંકોચન છે તો એ દરમિયાન કોના ઉપર? પ્રણાલી પર કાર્ય થયેલું છે. કોના ઉપર કાર્ય થયેલું છે? પ્રણાલી પર છે એ શું થયેલું છે? કાર્ય છે એ કાર્ય થયેલું છે. તો અહીંયા વી એફ માઇનસ વી આઈ છે એ શું થશે? તો વી આઈ એફ માઇનસ છે એ શું થાય? વી આઈ છે એનો જવાબ આન્સર કેવો મળે? તો એ બધાને ખબર હોય કે જ્યારે સંકોચન થાય ત્યારે એના કદમાં શું થાય? ઘટાડો. અને વિસ્તરણ પામે ત્યારે એના કદમાં છે એ શું થાય? વધારો.
તો સંકોચન થયું છે એટલે એના કદમાં છે એ ઘટાડો થયો એટલે VF માઇનસ VI કરશો એટલે શું આન્સર આવશે? એનો ઋણ આવશે. તો એ છે એ ઋણ છે એ ઋણ થશે અને ઋણને ઋણ વડે ગણતા છે એ શું થશે? ધન મળશે. આથી કાર્ય માટે મેળવેલી સંજ્ઞા છે એ કાર્ય માટે મેળવેલી સંજ્ઞા કેવી થશે? તો કે એ તો ધન થઈ જશે કારણ કે આ માઇનસ છે અને હવે જે આપણે VF માઇનસ VI કરીએ છીએ એ ઋણ મળે એટલે ઋણ ઇન્ટુ ઋણ એટલે શું થઈ જશે? ધન. ઓકે. તો હવે જો સંકોચન છે તો એ સંકોચનના દરેક તબક્કે દબાણ અચળ ન હોય પણ નિશ્ચિત તબક્કા માટે બદલાતું હોય તો વાયુ પર થતા કાર્ય છે એ બધા જ તબક્કાનો શું કરવો પડે? કુલ સરવાળા જેટલું થાય. એટલે એને આપણે છે કોના વડે દર્શાવાય? સિગ્મા છે એ સિગ્મા P ઇન્ટુ ડેલ્ટા V વડે દર્શાવાય. તો એની અંદર જે તબક્કાના કુલ સરવાળા જેટલું થાય વાયુ પર થતા કાર્ય બધા જ તબક્કાના કુલ સરવાળા જેટલું થશે. એટલે એની અંદર છે એ આપણે શું દર્શાવશું? તો કે ભાઈ માઇનસ હવે છે એ સરવાળો કરવો છે એટલે શું લખશું આપણે? સિગ્મા ઇન્ટુ P એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા V. ઓકે. હાલો. તો એ આપણે એક શું આપેલો છે? ગ્રાફ આપેલો છે. તો એ ગ્રાફ આપણે જોઈ લઈએ. તો એની અંદર છે એ તમને ખબર જ છે કે આપણે કોના વિરુદ્ધ કોનો? તો દબાણ વિરુદ્ધ કદ છે એ કદનો શું કરવો છે? ગ્રાફ દોરવો છે. એટલે આ અક્ષિસ ઉપર આપણે શું લઈએ વિદ્યાર્થી મિત્રો? દબાણ લઈએ અને આ અક્ષિસ ઉપર આપણે શું લઈએ? કદ લઈએ. ધારો કે આપની જે ગ્રાફ મળે છે તો એ ગ્રાફ તમને બધાને ખબર જ હોય છે કે જેમ દબાણ ઘટે એમ શું થાય? કદ વધે. ધારો કે આ તમે ગ્રાફ દોર્યો એની અંદર આ છે એ શું છે? આપણું VF એટલે V ફાઇનલ શું છે? V ફાઇનલ કદ. અને આ જે છે એ શું મળ્યું? તો આ આપણે છે એ શું મળ્યું? VI એટલે VI એટલે આ શું થાય? શરૂઆતનું કદ. પછી જેમ જેમ તમે દબાણ વધારતા જશો એટલે જેમ જેમ છે એ દબાણ શું થતું જશે? વધતું જશે એમ કદ છે એ શું થતું જશે? ઘટતું જશે. તો એની અંદર જુદા જુદા તબક્કે છે એ તમે જોશો તો એની અંદર શું થશે? કાર્ય છે એ કાર્યમાં ફેરફાર થશે. એટલે તમને ગ્રાફની અંદર આવા આપ્યા છે જુદા જુદા છે એ જુદા જુદા સમયે થતું કાર્ય છે એ કાર્ય તમને આવી રીતે દર્શાવ્યું છે. ઓકે. તો આ ગ્રાફ છે એ ગ્રાફ તમને ખબર હોવી જોઈએ. હાલો. તો આ બધા એના શું છે? જુદા જુદા છે એ કાર્યની વાત કરેલી છે. હાલો. સમજાઈ ગયું? હવે જો દબાણ અચળ ના હોય અને પ્રક્રમ દરમિયાન છે એવી રીતે બદલાતું હોય છે કે તે વાયુના દબાણ કરતાં છે એ અનંત સૂક્ષ્મ રીતે વધારે હોય અને કદ છે એ અનંત સૂક્ષ્મ રીતે છે એ dV જેટલો શું થતો હોય? ઘટે છે. તો આવા કિસ્સામાં આપણે છે એ વાયુ પરનું કાર્ય છે એ નીચેના સંબંધ છે એ એના દ્વારા દર્શાવી શકાય. એટલે હવે સૂત્ર લખવું હોય આપણે W ઇક્વલ ટુ માઇનસ શું હતું? તો એનું ઇન્ટિગ્રેટ કરી નાખો તો એની અંદર શું થશે? VI લિમિટથી VF. ઓકે. પછી શું થશે? P એક્સટર્નલ. હવે એનો ઘટાડો છે એ કેવો છે? અતિ સૂક્ષ્મ એટલે કોના વડે દર્શાવાય? DV વડે દર્શાવાશે. તો એની અંદર આ જે P એક્સટર્નલ છે એને આપણે શું કહીએ છીએ? બાહ્ય દબાણ કહીએ છીએ. અને તે દરેક તબક્કે છે P ઇન્ટરનલ પ્લસ છે એ શું હોય? તો P ઇન્ટરનલ અને પ્લસ છે એ DP એટલે દબાણમાં થતો ફેરફાર એટલે ઇનિશિયલ. તો એની અંદર છે એ P ઇનિશિયલ હોય અને પ્લસ છે એ શું હશે? કે થતો ફેરફાર. તો એ આકૃતિમાં આપણે દર્શાવ્યો. તો સમાન પરિસ્થિતિમાં વિસ્તરણ પ્રક્રમમાં બાહ્ય દબાણ હંમેશા છે એ પ્રણાલીના દબાણ કરતાં કેવું હોય? ઓછું હોય છે. એટલે જ P એક્સટર્નલ ઇક્વલ ટુ શું થાય? કે P ઇનિશિયલ પ્લસ DP. ઓકે. અને સામાન્ય કિસ્સામાં આપણે તેને P એક્સટર્નલ સામાન્ય રીતે આપણે અત્યારે સંકોચન થાય છે પણ જો સંકોચન ન થાય અને એનું વિસ્તરણ થતું હોય વાયુનું તો આ સૂત્રને કઈ રીતે દર્શાવાય? તો કે આ સૂત્રને છે એ P ઇનિશિયલ પ્લસ ઓર માઇનસ શું થશે? DP. તો સામાન્ય રીતે આપણે આવી રીતે પણ લખી શકાય છે. અને આવા પ્રક્રમો છે એને કેવા કહેવાય? પ્રતિવર્તી પ્રક્રમો તરીકે ઓળખાય છે. તો પ્રતિવર્તી પ્રક્રમો છે તો એની પણ આપણે વ્યાખ્યા આપેલી છે. શું કીધું છે? કે એ પ્રક્રમ અથવા ફેરફાર ત્યારે જ પ્રતિવર્તી કહી શકાય કે જો ફેરફાર એવી રીતે કરવામાં આવ્યો હોય કે પ્રક્રમ ગમે તે ક્ષણે છે અનંત સૂક્ષ્મ રીતે છે એ પ્રતિગામી છે એ કરી શકાય. અને પ્રતિવર્તી પ્રક્રિયા છે એ ઘણી જ
ધીમી રીતે શ્રેણીબદ્ધ સંતુલિત અવસ્થાઓમાંથી આગળ વધે છે કે જેથી પર્યાવરણ અને પ્રણાલી હંમેશા એકબીજાના છે એ લગભગ શું હોય, સંતુલનમાં હોય છે. અને પ્રતિવર્તી પ્રક્રમ સિવાયના પ્રક્રમો છે એ બધા પ્રક્રમોને શું કહેવાય, અપ્રતિવર્તી પ્રક્રમો કહેવાય છે. એટલે એનો મિનિંગ શું છે કે પ્રતિવર્તી પ્રક્રમો છે તો એ પ્રતિવર્તી એટલે આપણે ખબર જ છે શું થાય, તે છે એ શું કરશે, પ્રતિગામી પ્રક્રિયા છે એ પ્રક્રિયા કરી શકે છે. અને જે પર્યાવરણ અને પ્રણાલીના છે એ હંમેશા એકબીજાના લગભગ છે એ શું હોય, સંતુલન છે એ સંતુલન ભાગમાં છે એ હોય છે. ઓકે, સમજણ પડી ગઈ. હાલો, તો રસાયણ વિજ્ઞાનની અંદર આપણે વાત કરીએ તો એવા કોયડાઓનો પણ સામનો કરવો જોશે કે જેને આપણે છે કાર્ય પર્યાયના પ્રણાલીને આંતરિક દબાણ સાથે સંબંધિત કરી શકાય. તો આપણે પ્રણાલી છે તો એ પ્રણાલીના આંતરિક દબાણને કાર્ય સાથે જો આપણે પરિવર્તિત પરિસ્થિતિમાં છે એ ધ્યાનમાં લઈએ તો આગળનું જે આપણું સમીકરણ હતું તો એ સમીકરણને આપણે કેવી રીતે દર્શાવી શકાય, ડબલ્યુ. હવે પ્રતિવર્તી એટલે એને ઇંગ્લિશમાં શું કહેવાય, રિવર્સિબલ. ઓકે, તો રિવર્સિબલ ઇક્વલ ટુ શું થશે, તો હમણાં જ આપણે સૂત્ર લખ્યું માઇનસ વીઆઈ ઇનિશિયલ થી વીએફ પી એક્સટર્નલ ઇન્ટુ ડીવી લખ્યું આપણે સૂત્ર. હવે પી એક્સટર્નલ છે એની કિંમત આપણે હમણાં જ જોઈ તો એ મૂકી દો તમે, તો શું થઈ જાય, માઇનસ વીઆઈથી લઈ અને વીએફ. પી એક્સટર્નલ એટલે શું લખતા હતા, પી ઇનિશિયલ. શું લખતા હતા આપણે, પી ઇનિશિયલ પ્લસ શું થશે, સૂક્ષ્મ થતો દબાણની અંદર ફેરફાર એટલે શું કહેવાશે આપણે, ડી પ્લસ ઓર માઇનસ ડીપી. ઓકે, અને ઇન્ટુ શું થશે, ડીવી. હાલો, તો ડીપી અને ડીવી છે ઘણા નાના હોવાથી આપણે આ રીતે પણ લખી શકાય. અહીંયા છે ડીપી અને ડીવી છે એ શું છે, ડીપી અને ડીવી છે ઘણા શું છે, નાના છે. તો ઘણા જ છે ફેરફાર કેવો થાય છે, અતિ સૂક્ષ્મ. એટલે ઘણા છે એ નાના હોવાથી, ઘણા નાના હોવાથી, તો ઘણા છે એ નાના હોવાથી આપણે એમ પણ લખી શકાશે ડબલ્યુ રિવર્સિબલ. ડબલ્યુ છે એ રિવર્સિબલ ઇક્વલ ટુ શું થશે, માઇનસ વીઆઈથી લઈ અને વીએફ પી ઇનિશિયલ એટલે ડીપી છે એ શું છે, નાનો ફેરફાર છે, અને ડીવી. ઓકે, હાલો, તો આ રીતે આપણે સૂત્ર છે એ સૂત્ર શું કરી શકાય, લખી શકાય. હાલો, તો હવે આપણે વાયુના દબાણને છે એ પી ઇનિશિયલ છે જેને આપણે પી તરીકે પણ છે એ શું કરી શકાય, લખી શકાય. અને તે વાયુ સમીકરણના કદના સ્વરૂપમાં પણ દર્શાવી શકાય. અને એન છે એ મોલ શું છે, આદર્શ વાયુ છે એ આદર્શ વાયુ સમીકરણ છે. તો તમને બધાને ખબર છે કે ભાઈ આપણે આદર્શ વાયુ સમીકરણ છે એ ભણી ગયા આગળના ચેપ્ટરની અંદર. તો આદર્શ વાયુ સમીકરણ શું હતું, તો આદર્શ વાયુ સમીકરણ છે એ તમને બધાને ખબર છે, પીવી બરાબર છે એ શું છે, તો એનઆરટી. તો પીવી બરાબર છે એ એનઆરટી. હાલો, તો પીવી બરાબર એનઆરટી જે આપણું આદર્શ વાયુ સમીકરણ છે તો એની અંદર આપણે કોને, પીને સૂત્રનો કરતા બનાવો એટલે પી ઇક્વલ ટુ શું થાય, તો પી ઇક્વલ ટુ છે એનઆરટી અપોન વી. શું થશે, એનઆરટી અપોન છે એનઆરટી અપોન વી. ઓકે, હાલો, તો એની અંદર હવે આથી જો આ પ્રક્રિયા છે એ અચળ તાપમાને થતી હોય, શું થતું હોય, અચળ તાપમાને, તો આપણે એની અંદર છે એ પીવી છે એ શું કરી શકાય, તો એ પીની કિંમત છે એ આપણે મૂકી શકાય. અને પી ઇનિશિયલ છે તો એને આપણે શું કહેવાય, તો પી ઇનિશિયલને આપણે અહીંયા પી વડે પણ દર્શાવી શકાય. તો હવે આ સૂત્રની અંદર છે અહીંયા પી લખી નાખો અને એની કિંમત અહીંયા મૂકી દો એનઆરટી અપોન વી. તો આપણે એની અંદર કિંમત મૂકીએ તો આપણું સૂત્ર શું છે, ડબલ્યુ આઈ. ફરીથી લખું છું એટલે ખબર પડે, ડબલ્યુ રિવર્સિબલ ઇક્વલ ટુ શું થશે, માઇનસ વીઆઈથી વીએફ, વીઆઈથી વીએફ, પછી શું થશે, પી ઇનિશિયલ ઇક્વલ ટુ શું લખતા હતા, પી ઇન્ટુ છે એ શું લખીએ, ડીવી. ઓકે, તો હવે જે પી દબાણ છે તો એની અંદર આપણે છે એની હમણાં કિંમત મૂકીએ આદર્શ વાયુ સમીકરણ ઉપરથી. એટલે આપણે આમ લખીએ ડબલ્યુ રિવર્સિબલ ઇક્વલ ટુ માઇનસ વીઆઈ વીએફ, પછી શું થશે, પી એટલે શું થઈ જશે, એનઆરટી અપોન વી. તો એનઆરટી અપોન વી એટલે અહીંયા લખું હું ડીવી ના છેદમાં શું લખાય, વી. તો ડીવીના છેદમાં વી એટલે શું થઈ જશે, તો એની અંદર આપણે છે એ અનુસંધ માઇનસ એનઆરટી શું થશે, માઇનસ એનઆરટી ડીવી અપોન વી એટલે શું થઈ જાય, એલએન. શું થશે, એલએન લોગ લઈ લઈએ એટલે શું થઈ જાય, વીએફ માઇનસ છે એ શું થાય, વીઆઈ.
અને ln ને હવે લોગમાં ફેરવી નાખો એટલે 2.303 વડે શું કરી નાખવાનું, ગુણી નાખવાનું, એટલે -2.303 nRT log શું થશે, VF માઇનસ શું થશે, VI. તો આપણે આ છે શેની વાત કરી, તો W એટલે કાર્ય અને જ્યારે V એટલે કદ. તો દબાણ અને કદ છે એ દબાણ અને કદની અને કાર્ય છે એ કાર્યની આપણે વાત કરી. ઓકે, સમજણ પડી ગઈ. તો આ આપણું છે એ શું કર્યું, સૂત્ર તાર્યું. તો એની અંદર હવે વિદ્યાર્થી મિત્રો મુક્ત વિસ્તરણ, જ્યારે આપણે આ વસ્તુ છે એ ક્યાં લઈ જઈએ, મુક્ત વિસ્તરણ છે એ પણ તમને સમજાવી દઉં કે આપણે આ પ્રણાલી છે એને તમે શૂન્ય અવકાશની અંદર લઈ જાઓ. જે આપણે ઓલો પ્રયોગ કર્યો ને, તો એ પ્રયોગને છે એ આપણે શું કરીએ, તો શૂન્ય અવકાશની અંદર લઈ જાઓ. તો શૂન્ય અવકાશની અંદર લઈ જાશો એ પ્રયોગને, તો આપણે પી એક્સટર્નલ ઇક્વલ ટુ શૂન્ય અવકાશ હોય એટલે બાહ્ય દબાણ કેટલું થઈ જાય, પી એક્સટર્નલ. તો બધાને ખબર છે પી એક્સટર્નલ ઇક્વલ ટુ શું થઈ જશે, શૂન્ય. તો પી એક્સટર્નલ ઇક્વલ ટુ શૂન્ય છે. તો વાયુના વિસ્તરણને છે એ મુક્ત વિસ્તરણ કહે છે. એટલે આદર્શ વાયુ માટે છે એ મુક્ત વિસ્તરણ દરમિયાન કાર્ય થતું નથી. પછી તે ભલે પ્રક્રમ કેવો હોય, પ્રતિવર્તી હોય કે અપ્રતિવર્તી હોય. તો હવે આપણે જે સમીકરણ છે એ પ્રાપ્ત કર્યું છે, તો સમીકરણ જે આપણે આગળનું સમીકરણ જે 6.1 હતું, તો એ 6.1 સમીકરણની અંદર, એટલે 6.1 સમીકરણ છે એ આપણું શું છે, ડેલ્ટા યુ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. તો એની અંદર આપણે ડેલ્ટા યુ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ છે. તો ડેલ્ટા યુ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. તો ડેલ્ટા યુ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ છે. તો એની અંદર આપણે એ સમીકરણને છે એ શું લખી શકાય, તો સમીકરણ છે તો એને આપણે ડબલ્યુ ઇક્વલ ટુ છે એ ડબલ્યુ ઇક્વલ ટુ કાર્ય લખવું હોય તો પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી સમીકરણની અંદર છે એ આપણે શું કરવું છે, કિંમત છે એ કિંમત મૂકવી છે. તો એની અંદર કિંમત મૂકી દઈએ. તો એની અંદર હાલો, તો એની અંદર જે આપણું સમીકરણ ડબલ્યુ ઇક્વલ ટુ શું હતું, પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી. ઓકે, તો પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી છે. તો સમીકરણ 6.2 ને શું કરવાનું છે, સમીકરણ 6.1ની અંદર મૂકતા. તો આપણું જે સમીકરણ 6.2 છે એ કયું છે, તો 6.2 તમને છે એ હમણાં કીધું કે જે સમીકરણ ડબલ્યુ ઇક્વલ ટુ શું છે, માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ વીએફ માઇનસ શું થાય, વીઆઈ. તો હવે એની અંદર આપણે કિંમત મૂકવી છે. તો એની અંદર છે એ શું થશે, તો એની અંદર આપણે ડેલ્ટા યુ ઇક્વલ ટુ, સૂત્ર શું હમણાં જોયું, તો ડેલ્ટા યુ ઇક્વલ ટુ ક્યુ માઇનસ ડબલ્યુ હતું. શું હતું, ક્યુ માઇનસ ડબલ્યુ. તો આ ડબલ્યુની છે એ કિંમત તમે મૂકી દો. તો ડબલ્યુની કિંમત શું છે, પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી. પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી. જો પ્રક્રમ છે એ અચળ કદે કરવામાં આવે, અચળ કદે કરવામાં આવે એટલે એના કદમાં થતો ફેરફાર કેવો, શૂન્ય. તો ડેલ્ટા વી ઇક્વલ ટુ છે એ શું કહેવાય, શૂન્ય. તો શું લખાશે વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા યુ ઇક્વલ ટુ ક્યુ, પણ ક્યુ વી નો મતલબ અહીંયા શું છે, આ પ્રક્રિયા કેવી થાય છે, અચળ કદે થાય છે. તો એની અંદર ક્યુવીમાં પાદાક વી છે, એનો મતલબ છે એ અચળ કદે છે એ ઉષ્મા પૂરી પાડવામાં આવેલી છે તેમ સૂચવવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ. હાલો, ત્યાર પછી આપણે એની અંદર છે આદર્શ વાયુનું સમતાપી અને મુક્ત વિતરણ છે એ આપણે આવતા લેક્ચરની અંદર જોશું. અને એના ઉપરથી છે એ કોયડાઓ છે 6.2, 6.3 અને 6.4. તો એ આવતા લેક્ચરની અંદર જોશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી તમને સમજાયું તો એ કમ્પ્લીટ છે, એ કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. આ પ્રયોગ છે એ પ્રયોગ તમને સમજાવ્યો એટલે તમને ખ્યાલ આવે. ઓકે, બાકી આ મેથેમેટિકલ સ્ટેપ જ છે બધાય, અને એ મેથેમેટિકલ સ્ટેપ છે એ તમારે બધાય સમજવાના છે. રેડી? હાલો, તો અહીંયા સુધી છે એ કમ્પ્લીટ કરી નાખજો. પછી આદર્શ વાયુનું છે એ સમતાપી અહીંયા જો સમદાબી હતું, અને હવે આપણે શું કરવાનું છે, સમતાપી અને મુક્ત વિતરણની છે એ આવતા લેક્ચરની અંદર વાત કરીશું. એટલે તમને છે એ ખ્યાલ આવે. તો એની અંદર અહીંયા સુધી જે આજનો પ્રશ્ન આપણે સમજાવ્યો કાર્ય, તો એ કાર્ય છે એ તમને આવડવું જોઈએ.